મારે સુપરવાઇઝ કરવાનું છે 13 જણાને. પણ મારી સાથે જે બીજા કોલિગ્સ છે ને એ લોકો મને કે તારા ટીમવાળા આવું કરે છે. આપણે નોકરી કરીએ 13 જણા કામ કરે છે ને કે ગોટાળા કરે છે? ગોટાળાની પણ આપણે શું છે કે 13 જણાને કામ પર રાખ્યા છે નોકરીમાં, તે લોકો પાસે કામ લેવાનું હોય ને. હા, તો રિઝલ્ટ આપે છે ને બરોબર. હા, આપણે એ જોવાનું કે ભાઈ મારે આ કામની પ્રાયોરિટી 12 દિવસો પતવું જોઈએ, આ 3 દાડામાં પતવું જોઈએ, બધા પતે છે ને ટાઈમે કામ. અને જો કામ કરનારા બરોબર કરતા હોય તો ગોદા મારવાની જરૂર નથી, ઉલટાનું એન્કરેજ કરવાનું, તમે બહુ સરસ કર્યું, સારું કર્યું, ઝપટાબંધ પૂરું કર્યું. ગોટાળા કરતા પ્લીઝ આવું ના કરો, આપણને સાહેબ કંપની પૈસા આપે છે, પગાર આપે છે, હવે પ્રાયોરિટી રાખીએ, કામને ટાઈમે પૂરા કરીએ. એટલે કામ ટાઈમે પૂરા થાય એટલે બહુ થઈ ગયું. એમાં ભૂલચૂક થતી હોય તો જરા સોલ્યુશન લાવીએ, એને પર્સનલ બોલાવીએ, સમજાવીએ કેમ કામ મોડું થાય છે, ક્યાં ભૂલ થાય છે, કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય, શું પ્રોબ્લેમ્સ આવે છે, તમને ચોક્કસ હેલ્પ કરીએ, સોલ્વ કરીએ. આપણે કામ પતાવો. એ કંપની કામ માટે જ રાખતી હોય ને કે પગાર ખાવા પીવા માટે પગાર આપે આપણને? ના, કામ માટે જ આપે છે. પછી કામ પૂરા પતાવીએ તો પછી કંપની રાજી છે અને આપણને સુપરવિઝનને સારું થયું કહેવાય ને, એ લોકો બેસ્ટ પરફોર્મન્સ આપે એટલે પતી ગયું. એમાં જો કોઈ પ્રોબ્લેમ કરતો હોય તો સોલ્વ કરો એને.